જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે। તો અહીંયાથી જે આપણે રસ્તો આવે છે તો રસ્તો પણ તમે જોઈ શકો અને અહીંયા આમ જે રસ્તો જે બીજી વાડી જાય ને તે તરફ જાય અને આ જે વાડી છે ને મસ્ત અને સારામાં સારી વાડી છે મારા વાલા। તો અહીંયા જે તુવેરદારનું વાવેતર છે તે પણ તમે જોઈ શકો મારા વાલા। અને આ વાડી બેસ્ટ વાડી છે, સારામાં સારી વાડી છે અને તમારે લેવી ને મારા વાલા તો કેશોદમાં આવેલી છે। તો પહેલાં તો આપણે અહીંયા જે સુવિધા છે ને મારા વાલા તેની પહેલાં હું તમને વિઝિટ કરાવું અને પછી જે પણ આગળ વાડીમાં મકાન છે, ગોડાઉન છે અને બોર છે, કૂવો છે, જે પણ છે તે હું તમને બતાડું। તો પહેલાં આપણે એક જે અહીંયા બોર છે તેની વિઝિટ કરાવું અને અહીંયા એક ટીસી છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું। અને મારા વાલા આજુબાજુમાં તમે રેસિડેન્ટ પણ જોઈ શકો કે આજુબાજુના રેસિડેન્ટ કેવા છે અને આજુબાજુનો તમે વ્યૂ પણ જોઈ શકો મારા વાલા। તો આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને તો મારા વાલા આ વાડી તમારા માટે હું લઈને આવ્યો છું। તો આપણે જે આગળ એક મસ્ત અને સારામાં સારો બોર આવેલો છે તો આપણે તેની પૂર્ણ વિઝિટ કરી લઈએ કે સારામાં સારો બોર છે। અને અહીંયા તુવેરદારનો પણ એવડું મોટું વાવેતર છે, મસ્ત અને સારામાં સારું। મગફળી હતી એટલે મગફળી તો હસવાઈ ગઈ બરાબર, કેમ કે વરસાદ આસફેરે હારામાં હારો થયો મસ્તીનો એટલે હસવાઈ ગઈ અને અત્યારે તુવેરદાર કમ્પ્લીટ ઊભેલી છે અહીંયા। તો મસ્ત અને સારામાં સારી વાડી અને આ વાડી છે ને એવી મસ્ત છે, એવી મસ્ત છે અને લાલ માટીની વાડી છે ને મારા વાલા તેમાં છે ને મસ્ત અને સારામાં સારી માંડવી અને તુવેરદાર સણાનું પણ ઉત્પાદન સારામાં સારું થાય। તો આજુબાજુના રેસિડેન્ટ એવા મસ્ત અને સારામાં સારા અને આજુબાજુના આમ જોઈએ ને તો બેસ્ટ અને સારામાં સારી વાડી દેખાયા બરાબર। તો આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને તો હું તમારા માટે આવી વાડી લઈને આવ્યો છું। તો ચાલો હું તમને બોરની પણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા પણ મસ્ત અને સારામાં સારું બરાબર રેસિડેન્ટ છે। તો આપણે રેસિડેન્ટ પર જોઈ લીધું અને આજુબાજુના વ્યૂ પર જોઈ લીધા। તો હવે આપણે બોર પણ બાજુમાં આવી ગયો તો તેની પણ હું તમને વિઝિટ કરાવી દઉં અને ટીસી આવી ગયું ને તેની પણ હું તમને વિઝિટ કરાવી દઉં મારા વાલા। આવી જમીન, આવું લોકેશન અને બેસ્ટમાં બેસ્ટ જમીન તમે કેદીકના ગોતતા હતા ને તો મારા વાલા હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારું અને અહીંયા આવી ગયું મસ્ત અને સારામાં સારું ટીસી તે પણ તમે જોઈ શકો અને આગળ જે બોર છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા હવે બોર પણ દૂર નથી, અહીંયા બોર પણ આવી ગયો। તો આમાં પાણી ઘટવાની તો સમસ્યા જ નથી મારા વાલા, કેમ કે આમાં એટલી સુવિધા છે કે એની કોઈ સીમા જ નથી, એટલી સુવિધા છે। તો અહીંયા બોર પણ છે તો અત્યારે તો એનો ઉપયોગ નથી કરતા એટલે બંધ પડ્યો બરાબર। અને અહીંયા સારામાં સારો મસ્ત અહીંયા બોર આવી ગયેલો છે બરાબર। અને અહીંયા જે આપણું પ્રાઇવેટ ટીસી આપેલ છે તો ટીસીનું પણ અહીં કનેક્શન આવી ગયેલું છે અને અત્યારે કનેક્શન ચાલુ કમ્પ્લીટ। અને તો ચાલો હું તમને છે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો આ વાડીના તમે સીન તો જુઓ મારા વાલા હે, મસ્ત અને સારામાં સારા કંઈ ઘટે નહીં એવો મસ્ત અને સારામાં સારો આ જમીનનો વ્યૂ આવે અને મારા વાળા તુવેરદાર પણ એવી મસ્ત છે। તો જે આ વાડી છે ને આનાથી સરસ અને આનાથી સસ્તી અને આનાથી સારામાં સારી વાડી તમે ગોતવા જશો ને તોય તમને મળશે નહીં। અને સોખી અને સણક મસ્ત અને સારામાં સારી વાડી ગોતતા હતા ને તમે
તો હું તમારા માટે આવી મસ્ત અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું મારા વાલા. તો પહેલાં તો તમે આ વિડીયો છે ને પહેલેથી છેલ્લા સુધી જોજો, એટલે અહીંયા જે પણ સુવિધા છે ને એ બધી સુવિધા હું તમને બતાડીશ મારા વાલા. તો આ વાડીનું લોકેશન એવું છે અને આજુબાજુમાં મેં તમને કીધું ને કે બેસ્ટ અને સારામાં સારું, અને આ જે હેઠા અને બાજુમાં તુવેરદારમાં પાણી હાલે તો પાણી પણ જોરદાર છે અને સારામાં સારી વાડી, બેસ્ટ વાડી. તમે કેદીકના ગોતતા હતા ને તો હજી તો આ જે વાડી છે ને તે વાડી એવી મસ્ત છે, એવી મસ્ત છે. અને અહીંની સુવિધાની વાત કરીએ ને મારા વાલા, તો તમામ સુવિધા છે, તમામ સુવિધા. તો આવું ખેતર, આવી વાડી, આવું લોકેશન અને આજુબાજુનું જે પ્રાઇવેસી છે ને તે પટેલ પ્રાઇવેસી છે, બરાબર. અને બેસ્ટ અને સારામાં સારી, એટલે કે કાંઈ ઘટે નહીં એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું. તે પણ મારા વાલા સોનાની લગડી, બરાબર. અને તુવેરદાર તો દાંત કાઢે દાંત મારા વાલા, આવી મસ્ત તુવેરદાર છે. અને જોવો તો ખરી, કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી અમે તમારી માટે વાડી લઈને આવ્યા છે. તો આપણે એક બોરની જે વિઝિટ કરી લીધી, તો મારા વાલા અહીંયા જે બીજો બોર છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા મસ્ત અને સારામાં સારો જે બોર છે ને, તો બીજો બોર અહીંયા આવી ગયો, તો તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા આ જે બોરની તમને વિઝિટ કરાવી દીધી, અને હવે હું તમને છે ને જે અહીંયા મકાન છે, ગોડાઉન છે, કૂવો છે અને આગળ જે બગીચો છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો મારા વાલા તમે જોઈ શકો કે અહીંયા મસ્ત અને સારામાં સારું માંડવ્યું, એટલે કે અહીંયા માંડવીનો પણ ઉતારો જોરદાર છે, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા આવી વસ્તુ અને માંડવીનો ઉતારો હોય ને મારા વાલા, તો જ માંડવ્યું થાય. તો મારા વાલા આ જે છે ને વાડી, તેના આમ ફરતું જોઈએ ને તો એવું મસ્ત લોકેશન આવે કે કોઈ વસ્તુ ઘટે નહીં એવું. અને તમે ઝાડમાં પણ જોઈ શકો અહીંયા મસ્ત અને સારામાં સારો વસ્તુ છે, અહીંયા નારિયેરી, બરાબર. અને મારા વાલા અહીંયા જે છે ને સિકુડી, અને અહીંયા પણ નારિયેરી છે. અને અહીંયા મારા વાલા આસોપાલવના પણ ઝાડ છે, તો અહીંયા નારિયેરી પાછી પણ આવી ગઈ. અને મારા વાલા અહીંયા મસ્ત અને સારામાં સારી જે જમરૂખડી, તો અહીંયા આંબાના ઝાડ છે ને તે પણ હું તમને બતાડું મારા વાલા. તો પહેલાં તો આ જે વાડી છે ને એની આજુબાજુમાં મસ્ત અને સારામાં સારી જે બાગ બનાવેલી છે, તો અહીંયા તમે આંબરણ પણ જોઈ શકો. અને મસ્ત અને સારામાં સારું લોકેશન અને બેસ્ટ વાડી તમારી માટે હું લઈને આવ્યો છું. તો આવા મસ્ત અને સારામાં સારા આંબા છે, તે પણ તમે જોઈ શકો કે આંબામાં પણ કંઈ ઘટે નહીં એવા મસ્ત અને સારામાં સારા અહીંયા આંબા છે. તો બાગ પણ મસ્તીની છે, અંદર કેરની પણ સુવિધા છે. તો આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને, તો મારા વાલા તમારે હવે કાંઈ નથી કરવાનું, નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર કોન્ટેક કરવાનો છે. તો જોઈ લ્યો આવી મસ્ત વાડી, કાંઈ ઘટે નહીં. અને આંબાના ઝાડથી માંડી અને બધાય ઝાડવા છે અહીંયા ટોટલ, બરાબર. પપૈયા, આંબા, સેતુડી અને જમરૂખડી અને આવી બધી વસ્તુ તમે ગોતવા જાવ ને મારા વાલા તોય તમને મળે નહીં. તો અહીંયા મારા વાલા મસ્ત અને સારામાં સારો જે કૂવો આવી ગયો, તો અહીંયા મસ્ત અને સારામાં સારો કૂવો છે, તે પણ તમે જોઈ શકો કે એટલો ઊંડો અને મસ્ત અને સારામાં સારો. અને જે આપણે અહીં વાડી જે મકાન છે ને, તો આપણી જ્યાંથી ઉતારવાનું ચાલુ કર્યું ને ત્યાંથી આ રસ્તો આવે, બરાબર.
તો આની બધી તમે રોનક પણ જોઈ શકો અને એમાં કંઈ ઘટે નહીં એવી મસ્ત વાડી તમારા માટે. અને જો અહીંયા મસ્ત અને સારામાં સારું એક ગોડાઉન છે, તે પણ તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારું અહીંયા ગોડાઉન આવેલ છે. તો આપણે અત્યારે ખોલવું નથી, બરાબર. અને અહીંયા આપણે ભાગ્યા હોય તો એને રહેવા લાયક સારામાં સારા મકાન પણ છે, તે પણ તમે જોઈ શકો. તો મારા વાલા અહીંયા એક મસ્ત અને સારામાં સારો તબેલો છે ભેહુંને બાંધવાનો, તો તે પણ તમે જોઈ શકો. તો આટલી સુવિધા, આવી મસ્ત વાડી તમે કેદીકના ગોતતા હતા ને, તો મારા વાલા હું તમારા માટે આવી સગવડવાળી અને આવી મસ્ત અને સારામાં સારી જે વાડી છે તે હું લઈને આવ્યો છું. તો હવે મારા વાલા રાહ કોની જોવો છો? આવો મસ્ત તબેલો, આવું મસ્ત ગોડાઉન, આવા મસ્ત રહેવાના મકાન, હજી પણ તમારે રહેવા લાયક મકાન છે ને, તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા મસ્ત અને સારામાં સારા આપણે રહેવા લાયક મસ્ત અને સારામાં સારા મકાન પણ આવેલા છે. તો મારા વાલા આ જમીન તમારે લેવી હોય ને તો બેસ્ટ જમીન, સારામાં સારી જમીન. અને મારા વાલા કેશોદ તાલુકાની તો વાત પછીનો પ્રશ્ન છે મારા વાલા, પણ કેશોદથી માત્ર ને માત્ર 7.5 કિલોમીટર દૂર, એટલે કે ચાંદીગઢનું પાટિયું છે ને ત્યાંથી માત્ર ને માત્ર 2.5 કિલોમીટર દૂર આ જમીન આવેલી છે. અને આ જમીન 25 વીઘા જમીન છે મારા વાલા. અને આ જમીન કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લો. અને મારા વાલા ભાવની વાત કરીએ ને તો 15 લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની છે, દઈ દેવાની છે. તમારે લેવી ને મારા વાલા, તો તમારે હવે રાહ જોવાની જરૂર નથી મારા વાલા. આવા નવા વિડીયો જોવા માટે અમારી કોઈ પણ વસ્તુની લેવેસને તમે સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ કેશોદમાં જમીન લેવી ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા.